નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા છે એક મહારોજગાર ભરતી મેળો, જે માત્ર ધોરણ 10 પાસ હોય એવા ઉમેદવારો માટે અમદાવાદ જિલ્લાની અંદર એક સરસ મજાનો પરીક્ષા વગર સીધી ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી આપવામાં આવશે, એના માટે એક રોજગાર ભરતી મેળો છે, જેના વિશે આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતી મેળાની તમામ માહિતી મેળવીએ। મદદનીશ નિયામક એટલે કે રોજગારની કચેરી અમદાવાદ દ્વારા છે આયોજિત આ રોજગાર ભરતી મેળો, જે તારીખ 30/5/2025 અને સમય છે સવારે 11 કલાકે રાખવામાં આવેલો છે। જેમાં આ ભરતી મેળામાં છે મિત્રો ધોરણ 10 પાસ હોય, ધોરણ 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય એટલે કે BA BCom BSc ની લાયકાત મેળવેલી હોય, PG ની લાયકાત એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એટલે કે MA MCom MSc કરેલું હોય એવા મિત્રો, કોઈ મિત્રોએ ITI ની ડિગ્રી મેળવેલી હોય, ડિપ્લોમાની ડિગ્રી મેળવેલી હોય, જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારો માટે છે અમદાવાદ જિલ્લાની નામાંકિત કંપનીઓ આવશે અને રોજગારી સાથે ઉપસ્થિત રહી અને નોકરી આપશે। જેમાં રોજગાર વાંચવું એટલે કે રોજગારની ઈચ્છા ધરાવતા હોય એવા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ રિઝ્યુમની કોપી સાથે ભરતી મેળામાં રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે, એટલે કે તમારે રૂબરૂ જઈ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવાની થશે। જેમાં નોકરી મેળવવાનું એટલે કે ભરતી મેળાનું સ્થળ જોઈએ તો કે અસારવા બહુમાળી ભવન છે, પ્રથમ માળ છે, બ્લોક D છે, ગિરધરનગર બ્રિજ પાસે છે, શાહીબાગ અમદાવાદ। આ સ્થળ ઉપર રૂબરૂ જઈ તમારે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવાની થશે। તો આવી રીતે છે મિત્રો અમદાવાદની અંદર 30/5/2025ના રોજ સરસ મજાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। જો તમે લાયકાત ધરાવતા હોય અને રોજગારી મેળવવા માંગતા હોય તો તમારે ત્યાં રૂબરૂ ઉપસ્થિત રહી અને નોકરી મેળવવાની થશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।